છે જીવી? હરસુર ઉતાવળ શી છે? ઘણા દિયે દેખાણા. તબિયત તો હારી છે ને? હા. માની જા જીવી, તે દીનું અપમાન ભૂલી જઈ હજી તને અપનાવવા તૈયાર છું. માની જા. તું લક્ષ્મીના જોડે હેતનું હટાનું કરવા ભલે નીકળ્યો, પણ મેં હેતની હાટડી નથી માંડી, સમજ્યો? જીવી, મારું ખોરડું હજી તારા માટે ઉઘાડું છે. મારે હૈયે અવળખા છે તારા હાથે મારા ઘરના રોટલા ઘડાવવાની. રૂપાના ખાલી પડેલા બેડલા તારા હાથે પાણી ભરાવાની વાટ જુએ છે. ને હાથ જમારા વીતી જશે તો એ પણ વાટ જોતા રહેશે, પાણી વિનાના તારી જેમ. જીવી, હું હરસુર છું. રીજું તો રાજ દઉં ને ખીજું તો ખાખમાં મેળવું. ને હું જીવી છું. જીવી રીજું તો અંતર ઓળઘોળ કરું, ને ખીજું તો હમે વાળના આંતરા બહાર ખેંચી કાઢું. એમ તો આટલો ગર્વ છે તને? તો ચોટલો ઝાલીને આજ ઘડીએ તને મારા ઘરમાં ન બેહાડું તો મારું નામ હરસુર નહીં. ચોટલો જાળી ઘરમાં બેસાડતા જે હોય એને. જીવલી, આજ તું મારા હાથમાંથી બચી શકવાની નથી. હા, મારી પાવે રોટલા ઘડાવે છે, પાણી ભરાવે છે કા મુઆ? લ્યો, જીવીના બાપા, તે દી હરસુર મુખે નારાજ કર્યો ને એ ઠીક નથી થયું. જીવીને બાપ, જે થયું એ સારું જ થયું છે. અરે એ માતેલા સાંડ ને છંછેડ્યો છે ને તે કોક દી લાગ જોઈને શિંગડા ભરાયા વગર નહીં રહેલ્યો. હા, મને એ વાતનો ભો તો છે જ. તો પછી કોક સારો મૂર્તિઓ જોઈને એનો હથેવાળો કરી દો ને. અરે ગાડી પણ જીવીને લાયક કોઈ મૂર્તિઓ મળવા જઈએ ને. હા, મને ચિંતા તો છે જ કે આપણી નાતમાં એને લાયક કોઈ મૂર્તિઓ મળશે કે કેમ. આપણી જીવલી તો ચિત્રે વીટ્યું રતન છે, રતન. ઠાકર જાણે એના ભાગમાં કયો મૂર્તિઓ લખાયો હશે. લ્યો, રજા દ્યો. બાપુ, આજની રાત રોકાઈ ગયા હોત તો? ના ભાઈ, હવે રોકાવાય એમ નથી. ભજનની ખૂબ મોજ માણી છે. બાપુ, મધરાત માથે છે અને આવા હવરા ટાણે નવ જોતાની ખાંભી પાસેથી નીકળવું સારું નહીં. ન કરે નારાયણ ને. અરે બારોટ, ઈ તો થાવી હશે, ઈ થાશે જેવી ઠાકર ધણીની મરજી. પાંચમની છઠ થવાની નથી. પણ બાપુ, અમારું હૃદય તમને જવા દેવાની ના પાડે છે. અરે ભાઈ, ઈ તો બધું હાલ્યા કરે, પણ ખૂબ મોડું થયું છે. માતાજી ફકર કરતા હશે. રજા દિયો તો મહેરબાની. લ્યો, રામ રામ. રૂભાજી આવ્યા નથી? માનસિંહ એ એકલા જ ગયા છે કે હારે કોઈ છે? જી એકલા. બાપુનું આ જ દક છે બા. રૈયતનું સુખ દુઃખ જાણવા વેશ બદલીને હાલ્યા જાય છે. અને એ પણ કોઈને કીધા કરવા વિના? ક્યાં ગયા હશે? ક્યાં વિશે ગયા હશે? કેવું ભયાનક સપનું હતું. કાં લી જીવલી અટાણમાં? માં, બાજુના ગામ પર જાઉં છું. અરે દરબાર, દરબાર, શું થયું અમને? અરે આ તો નવજોતાની ખાંભી. નવજોતા બેટા, આ નવજોધાની ખાંભી છે. કહેવાય છે કે મધરાતે આ ખાંભીમાંથી ભયાનક અવાજો નીકળે છે અને કોઈ અસુરો અહીંથી નીકળ્યો હોય તો એનું ઘોડો આ અવાજ સાંભળી અને ઝાડ થાય છે. અસવારને નીચે ભગાવી દે છે અને અસવાર પણ એકાદ દીમાં બિચારો ફાટી પડે છે. તો એ મરી જાય એને બચાવવાનો કોઈ ઉપાય નથી? છે દીકરી, છે.
જો કોઈ કુંવારી સતી એ અસવારને પોતાનો પતિ માની અને ખાંભી પર પોતાના રગતના ચાદલા કરે અને નવ લીલા નાળિયેરના તોરણ ચડાવે અને એ પણ સૂર્ય ડૂબે પહેલા બેટા, તો કદાચ એના બેઠા થવાની શક્યતા છે બેટા. નહીતર અમને નહીં મરવા દો, નહીં મરવા દો. લાખોના પાલનહારે નહીં મરવા દો. હું રગતના ચાંદલા કરીશ. સાંજનો સૂરજ ઢળ્યા પહેલા નવ નીલા નારિયેળનું તોરણ ચડાવીશ. હું આજ ઘડીએ તમારી સાથે ચોરુબાને મન વચનથી પતિ માનું છું. વીરા, મારી પૂજાને સ્વીકાર કરજો. ઉભી રહે જીવી, રગતના ચાંદલા કરતા પહેલા વચાર કરજે. જોરુબાને તારા પતિ તરીકે સ્વીકાર્યા પછી જો તું કોઈ બીજા હવે સંસાર માંડીશ કે સંસાર માંડવાનું વચાર પણ કરીશ તો એ જ ઘડીએ જોરુબાનું મૃત્યુ થશે. કોઈ પણ સાચી સતી એકને પતિ માન્યા પછી બીજાનો વિચાર નથી કરતી. મોં સૂજનો થવા આવ્યો. હજી ચોરુબા ન આવ્યા? આટલું મોડું તો એ કોઈ જ નથી કરતા. અરે અરે અરે, બાપુને શું થયું? બાપુને નીચે ઉતારો. હાજી. તમે રાજમાતાને બોલાવો અને તમે રાજવૈદ્યને જણાવો. હા, જાઓ. ચાલો જલ્દી. ચાલો ચાલો. વૈદરાજ, તમે બોલતા કેમ નથી? શું થયું છે મારા લાલને? ભગવાન જાણે રાજમાતા. રોગ પરખાય તો દવા દઉં ને, કાંઈ સમજાતું નથી. ગમે તેમ કરો વૈદરાજ, મારી આંખના રતનને બેઠો કરો. તમે એને સાજો કરશો તો હું તમને મોં માંગ્યા વળતર આપીશ. મોં માંગ્યા. હવે તો જોરુબાને દવાની નહીં પણ દુવાની જરૂર છે રાજમાતા. પેલી જીવલી અત્યારે માથે ઘા છે નો? કઈ નહીં માં, સેજ પડી ગઈ હતી. ના હોય, આવડો મોટો ઘા છે. ચાલ તને ઘા ભજર્યું ભરી દઉં. ચાલ. ઉતાવળ શું છે? સાંજે વાત. અઉઝુ બિલ્લાહ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. નવજોધાની ખાંભી અડધી રાત એક ઘોડેસવાર. રાજમાતા, કાલે તમારો કુમાર અડધી રાતે નવજોધાની ખાંભી પાસેથી પસાર થયો હતો એટલે આવું થયું. પીર બાબા, શું મારા કુમારને સાજા કરવાનો કોઈ ઉપાય નથી? ઉપાય છે. જો કોઈ કુંવારી સતી જોરુભાને પોતાનો પતિ માને. ચોરુભાને પોતાનો પતિ માને? હા, ખાંભીને પોતાના રગતથી ચાંદલા કરે, નવ લીલા નાળિયેરનું તોરણ ચડાવે અને તે પણ આ સાંજના સૂરજ ઢળે એ પહેલા, તો જ કુમાર બચે. રાજમાતા, તો જ કુમાર બચે. પીર બાબા, સાંજ તો ઢળવા આવી. આવી કુમારી સતી સાંજ પહેલા ક્યાંથી મળે? કોણ મળે? મારી પૂજાનો સ્વીકાર કરજો વીરા, સ્વીકાર કરજો, સ્વીકાર કરજો. જોરુબા,
મારા દીકરા ઠીક છે ને તને? મને શું થયું છે માં? હા હા, નવ જોધાની ખાંભી પાસે ઘોડા પરથી પડી ગયો હતો. પછી ભગવાન બહુ દયાળુ છે દીકરા. માં, રાજમાતા, હું જાણું છું કે જોરુબાને પતિ તરીકે પામી શકવાની નથી, છતાંય તું સાક્ષી છે માં. હું મન વચન કર્મથી એમને વરી ચૂકી છું, પણ એમનો એ વાતનો અનુસાર નથી. હું શું કરું માં, શું કરું?
અરે ઘણા શાકો બનાવ્યા અને કઢી વઘારી.